કેમ છો વિદ્યાર્થી મિત્રો? પ્રજ્ઞાન કેરિયર ઇન્સ્ટિટ્યૂટની અંદર હું ભરત ડોંગા ફરી એક વખત આપ સૌનું સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 10 ગણિત વિષયની અંદર ચેપ્ટર નંબર 13 આંકડાશાસ્ત્ર એની અંદર આજે આપણે સ્વાધ્યાય 13.2 ગણવું છે, એટલે કે બહુલકના દાખલાઓ છે. તો ચાલો સ્વાધ્યાયની અંદર આગળ વધીએ. સ્વાધ્યાય 13.2 ક્વેશ્ચન નંબર 1 છે. નીચેનું કોષ્ટક એક વર્ષ દરમિયાન એક દવાખાનામાં દાખલ થતા દર્દીઓની ઉંમર દર્શાવે છે. આપેલ માહિતી માટે બહુલક અને મધ્યક શોધવાના છે અને કેન્દ્રીય મધ્યવર્તી સ્થિતિના આ બે માપની સરખામણી અને અર્થઘટન કરવાનું છે. રેડી? ઓકે, ચાલો. તો કોષ્ટક આપણને આપ્યું છે. શું છે કોષ્ટક? તો કે ઉંમર આપી છે વર્ષમાં દર્દીઓની અને દર્દીઓની સંખ્યા આપણને આપી છે. એક દવાખાનાની અંદર દાખલ થતા દર્દીઓનો કોષ્ટક આપણને છે, દર્દીઓની ઉંમર છે વર્ષમાં અને દર્દીઓની સંખ્યા છે. બહુલક શોધવાનું. તો સતત આવૃત્તિ વિતરણ છે વર્ગીકૃત માહિતી માટે. જો 5 15 15 25 25 થી પાછું શરૂ. તો બહુલક શોધવા માટેનું સૂત્ર આપણને ખ્યાલ છે. બહુલક z બરાબર, પહેલા બહુલક શોધીએ, l પ્લસ f1 માઇનસ f0 છેદમાં 2f1 માઇનસ f0 માઇનસ f2 ગુણ્યા c ગુણ્યા વર્ગ લંબાઈ h. આ સૂત્ર છે. બધી વાત આમાં શું આવે છે એ ખાસ જોવી પડે. l એટલે શું છે? l બહુલક વર્ગ નું અધસીમા બિંદુ છે. તો બહુલક વર્ગ કેવી રીતના મળે ભાઈ? સૌથી પહેલું કામ તો મારે જ શોધવાનું છે. બહુલક વર્ગ મહત્તમ આવૃત્તિ ધરાવતા વર્ગને બહુલક વર્ગ કહેવાય. મહત્તમ આવૃત્તિ ફ્રીક્વન્સી fi છે. દર્દીઓની સંખ્યા 5 થી 15 વર્ષના હોય એવા દર્દીઓની સંખ્યા 6, 15 થી 25 વર્ષના દર્દીઓની સંખ્યા 11. તો દર્દીઓની સંખ્યા ફ્રીક્વન્સી થઈ. સૌથી વધારે આવૃત્તિ 23 છે. સૌથી વધારે આવૃત્તિ ધરાવતા વર્ગને બહુલક વર્ગ કહેવાય. તો બહુલક વર્ગ અહીં આપણને મળે છે 35 થી 45. ચેક કરો, બરોબર જ છે ને? હા, પછી આવૃત્તિ 14 છે, પછી 5 છે. રેડી? તો l છે એ શું છે? l આ બહુલક વર્ગ નું અધસીમા બિંદુ સતત આવૃત્તિ વિતરણ છે. અધસીમા અને અધસીમા બિંદુ એક જ થાય. l બરાબર 35. બહુલક વર્ગની આવૃત્તિ આ થઈ ગઈ f1, આગળના વર્ગની આવૃત્તિ f0, પછીના વર્ગની આવૃત્તિ f2. તો અહીં આપણે સિમ્પલી લખી શકીએ જે માહિતી મળે છે. બહુલક વર્ગની આવૃત્તિ f1 બરાબર 23 છે. બહુલક વર્ગની આગળના વર્ગની આવૃત્તિ f0 એને 21. બહુલક વર્ગના પછીની પાછળની વર્ગની આવૃત્તિ f2 એટલે કે 14 છે. હજી એક આની અંદર h આવે છે. h એટલે વર્ગ અંતરાલની લંબાઈ. બધા વર્ગ અંતરાલની લંબાઈ સરખી જ છે. જો 15 માંથી 5 બાદ કરો 10, 25 માંથી 15 બાદ કરો 10, સમાન હોય. અહીં આવે 15 માઇનસ 5 એટલે કે 10 થાય છે. બધી બાબત મળી ગઈ છે. તો કિંમત મૂકીને બહુલક શોધી લેવાનું. સિમ્પલ છે એકદમ. ચલો, l બરાબર 35 35 પ્લસ f1 એટલે 23 છે માઇનસ f0 એટલે 21 છે. 2 ગુણ્યા f1 એટલે 23 માઇનસ f0 એટલે 21 માઇનસ f2 એટલે 14 ગુણ્યા h એટલે 10. ચાલો સાદરૂપ 35 પ્લસ નિશાની 23 માંથી 21 બાદ થાય તો 2 છેદમાં 46 માઇનસ ઉમેરો એટલે 4 ને 5 માઇનસ માઇનસ છે અને 2 ને 3 35 બાદ કરવા થાય ગુણ્યા 10. ચાલો સાદરૂપ આપી દો. ફાઇનલ જવાબ શું મળે છે જોઈ લઈ. 46 માઇનસ તમારે કરવાના 35, 11 આવે છે. રેડી છે? 35 પ્લસ આ બેનો ગુણાકાર કરો તો 20, 2 ગુણ્યા 10 એટલે આની સાથે જ ગુણાકારમાં છે. છેદમાં 46 માંથી 35 બાદ કરો 11, 20 ભાગ્યા 11
चलो 35 प्लस 1.81818 35 उमेरी दियो કેટલા થાય 36.8181 રેડી 36.81 એટલું લખો તો બી ચાલે આ 82 કરી નાખો તો ચાલે 8 છે એટલે એમાં એક એડ થઈ જાય લગભગ બરાબર કહી શકાય પરફેક્ટ લખીએ આપણે બહુલક મળી ગયો 36.81 રેડી હજી આપણને મધ્યક શોધવાનું કીધું છે તો માહિતીનો બહુલક z આપણને મળે છે મધ્યક પણ શોધી લઈએ ચાલો ઉંમર આપી છે દર્દીઓની સંખ્યા ફ્રીક્વન્સી છે તમારે અહીંયા મધ્ય કિંમત xi શોધવું પડે તો બેનો સરવાળો છેદમાં 2 બેનો સરવાળો 20 થાય છેદમાં 2 મૂકો તો 10 પછી અહીંયા આવશે 20 30 વર્ગ લંબાઈ 10 છે એટલે બેનો સરવાળો છેદમાં 2 મધ્ય કિંમત 50 60 એ ધારી લઈએ પદ વિચલનની રીત જ કરી નાખીએ અને એ કહી દઈએ તો ui બરાબર શું થાય તો કે di ના છેદમાં h એટલે xi માઈનસ a ના છેદમાં h તો h વર્ગ લંબાઈ હમણાં આપણે આગળ ચેક કર્યું હતું h વર્ગ લંબાઈ કેટલી થાય તો કે બધાયમાં સરખી જ વર્ગ લંબાઈ છે 15 - 5 ઉર્ધ્વ સીમા માઈનસ અધર સીમા 10 હા ઉર્ધ્વ સીમા બિંદુ માઈનસ અધર સીમા બિંદુ સાચી વાત છે સતત આવૃત્તિ વિતરણ માટે ઉર્ધ્વ સીમા અને ઉર્ધ્વ સીમા બિંદુ બે સરખું થાય h બરાબર છે 30 માંથી 30 બાદ એટલે 0 થાય 0 ના છેદમાં 10 એટલે 0 ચલો આગે बढ़ो 20 - 30 એટલે -10 છેદમાં 10 એટલે -1 અહીંયા -2 -1 -2 નો આવે પ્લસ થઈ જાય 40 - 30 તો 10 10 ના છેદમાં 10 એટલે 1 આવે 3 FIUI ગુણાકાર કરો 6 દુ 12 એટલે -12 -11 0 23 × 1 એટલે 23 14 × 2 28 5 તેરી 15 23 અહીંયા તમે જુઓ 11 અને 12 તમે એડ કરો તો 2 ને 1 3 અને 1 ને 1 2 23 તો 23 સાથે કેન્સલ 28 + 15 તમે કરો અહીં તમારો સિગ્મા FIUI થાય 8 ને 5 13 અને 1 વિધ આવશે 4 43 મળે છે ચાલો મધ્યકનું સૂત્ર લખીએ મધ્યક x બાર બરાબર a ધારેલ મધ્યક a બરાબર 30 છે સિગ્મા FI કુલ આવૃત્તિ આ બધાનો સરવાળો કરો તો આપણને કુલ આવૃત્તિ મળી જાય 6 ને 1 7 ને 1 8 8 ને 3 11 11 ને 4 15 ને 5 20 એટલે અહીંયા 0 વિધા 2 આવશે 2 ને 1 3 3 ને 2 5 5 ને 2 7 7 ને 8 80 થાય ચેક કરાય હજી એક વખત ભૂલ ન થાય ચલો 6 + 11 + 21 + 23 + 14 + 5 + રેડી છે 80 થાય છે એટલે 80 થાય છે આગે बढ़ो સિગ્મા FIUI મળી ગયું સિગ્મા FIUI સરવાળો કરી નાખ્યો 43 ડન ચલો a પ્લસ સિગ્મા FIUI ના છેદમાં સિગ્મા FI કુલ આવૃત્તિ ગુણ્યા h ચલો તો હવે આપણે આની અંદર કિંમતો મૂકીને મધ્યક પણ શોધી લઈએ એ ધારેલ મધ્યક 30 છે પ્લસ 48 નથી આવતા 43 આવે છે 43 સિગ્મા FIUI છેદમાં સિગ્મા FI એટલે 80 છે ગુણ્યા h એટલે 10 છે ચલો સાદુરૂપ આપો ફાઇનલ શું થાય છે 30 તો છે 43 ગુણ્યા 10 એટલે 430 ભાગ્યા 80 ટોટલ ચલો 30 પ્લસ 5.375 પ્લસ 30 कर दियो 35.375 આ મધ્યક
રેડી? જો આપણને મધ્યક મળે છે. હવે એને કીધું છે બેયનું અર્થઘટન પણ તમારે કરવાનું છે. ચલો આગળ આપણે બહુ લખશું તો 36.81 અહીંયા આપણે નોંધ કરી લઈ. ઝેડ 36.81 આવે છે અને એક્સ બાર 35.375 આવ્યું. તો વર્ષ દરમિયાન દવાખાનામાં દાખલ થતા દર્દીઓની ઉંમર આપણને આપી છે અને દર્દીઓની સંખ્યા આપી છે. તો આપેલી માહિતી માટે બહુલક અને મધ્યક શોધો. કેન્દ્રીય મધ્યવર્તી સ્થિતિના બે માપ છે એની સરખામણી તમારે કરવાની. તો બેયના મૂલ્ય સરખા આવે એવું જરૂર નથી ભાઈ, જુદા જુદા આવે છે. અત્યારે એક્સ બાર એટલે કે મધ્યક કરતા બહુલકની કિંમત વધારે આવે છે. એવું બને કે ઓછી બી આવી શકે, એવું બને ઘણી વખત કે સરખી બી આવી શકે. જરૂરી નથી કે આના કરતા વધારે જ હોય. અહીં આમાં જે દાખલાની અંદર વાત કરીએ છીએ એમાં મધ્યક કરતા બહુલકની કિંમત મોટી છે, વધારે છે. આ દાખલાની પર્ટિક્યુલર વાત કરીએ, આ દાખલાની પર્ટિક્યુલર વાત કરીએ તો અહીંયા તમને જોવા મળે છે કે આ મધ્યક તમને મળ્યો એક્સ બાર એ 35.375 મળે છે અને ઝેડ બહુલક મળ્યો એ 36.81 તમને જોવા મળે છે. એનું અર્થઘટન કે આ સ્થિતિમાં મધ્યક કરતા બહુલક મોટો છે. મધ્યક કરતા બહુલક નાનો બી હોઈ શકે, મધ્યક અને બહુલક સરખા બી આવી શકે, કારણ કે બેયનું અર્થઘટન જ જુદું છે. શું અર્થઘટન છે એની ચર્ચા કરવી છે ભાઈ, શું જુદું છે એની ચર્ચા તો કરવી પડશે. ચાલો કરીએ ચર્ચા. શું મધ્યક સરેરાશ કિંમત આપે છે અને બહુલક છે એ સૌથી વધારે સંખ્યામાં કયું પ્રાપ્તાંક મેળવ્યું છે એ દર્શાવે છે. તો અહીં આપણે લખીએ કે દવાખાનામાં દાખલ થયેલ દર્દીઓની સરેરાશ ઉંમર, દવાખાનામાં દાખલ થયેલ દર્દીઓની સરેરાશ ઉંમર કેટલી છે? મધ્યક એટલે કે 35.375 વર્ષ. આ મધ્યકની વાત. તો મધ્યકની વાત કરી તમે તો દેખીતી વાત છે બહુલકની વાત પણ કરવી પડે. તો 36.8181 આવ્યું છે. શું છે? તો કે દવાખાનામાં દાખલ દર્દીઓ પૈકી મહત્તમ ઉંમર, મહત્તમ સંખ્યામાં દર્દીઓની ઉંમર કેટલી હોય છે? દવાખાનામાં જેટલા દર્દીઓ દાખલ થયા છે એ દર્દીઓ પૈકી 36.8181 વર્ષ ઉંમરના દર્દીઓની સંખ્યા મહત્તમ છે. આવું અર્થઘટન થાય. 36.81 વર્ષની ઉંમરના દર્દીઓની સંખ્યા વધારે છે, કારણ કે બહુલક ઈ દર્શાવે છે સૌથી વધારે પુનરાવર્તન પામતું અવલોકન, અને ઓલું સરેરાશ ઉંમર દર્શાવે. બસ આ અર્થઘટન છે. સરખામણી અને અર્થઘટન કર્યું. રેડી? આગળ વધીએ. ચાલો નેક્સ્ટ એના પછીના પ્રશ્ન તરફ. ક્વેશ્ચન નંબર 2 છે. નીચે આપેલી માહિતી 225 વીજ ઉપકરણોના આયુષ્યની એટલે કે કલાકોમાં પ્રાપ્ત માહિતી આપણને દર્શાવે છે. આ ઉપકરણોના આયુષ્યનો બહુલક નક્કી કરવાનો, ફક્ત બહુલક શોધવાનું છે. ચાલો અહીં આમ તમે જોઈ શકો છો માહિતી આપી છે એ સતત આવૃત્તિ વિતરણ છે, વર્ગીકૃત માહિતી છે. એના બહુલકનું સૂત્ર તમને આવડે છે. Z બરાબર L પ્લસ F1 માઇનસ F0 છેદમાં 2F1 માઇનસ F0 માઇનસ F2 ગુણ્યા H. આમાં જેટલા બાબત આવે છે બધી નોંધીએ. સૌથી પહેલા તો બહુલક
વર્ગ સૌથી પહેલા નક્કી કરવો પડે. કેને બહુલક વર્ગ કહેવાય? આ સાચું છે, તમે બોલો બોલો બોલો. કેને બહુલક વર્ગ કહેવાય? મહત્તમ આવૃત્તિ ધરાવતા વર્ગને બહુલક વર્ગ કહેવાય. મહત્તમ આવૃત્તિ છે, ફ્રીક્વન્સી છે એફઆઈ. 0 થી 20 માં 10, 20 થી 40 માં 35. મહત્તમ આવૃત્તિ 61 મને તો દેખાય છે સારી. એટલે મહત્તમ આવૃત્તિ ધરાવતો વર્ગ કયો થયો કહેવાય? 60 થી 80. સતત આવૃત્તિ વિતરણ છે એલ બહુલક વર્ગ નું અધસીમા બિંદુ, અધસીમા જેટલું જ થાય 60. ચલો, બહુલક વર્ગની આવૃત્તિને f1 કીધું છે. આ f1 છે, આ f1 છે. આગળના વર્ગની આવૃત્તિ f0, પાછળના વર્ગની આવૃત્તિને f2. ત્રણેય નામ લખી નાખીએ. ચાલો, f1 બરાબર 61, ચલો f0 બરાબર 52 અને f2 બરાબર 38. કોઈ વાત નહીં. h વર્ગ લંબાઈ, વર્ગ અંતરાલની લંબાઈ શોધવી પડે. બધાય વર્ગ અંતરાલની લંબાઈ 20 20 20 સરખી છે. 20 - 0 કરું તો 20 આવે છે. બધી જ બાબત મળી ગઈ છે. કિંમત મૂકીને સાદરૂપ આપી દઉં, કામ ખતમ. કાંઈ અઘરું નથી. ચલો, મૂકતા જાવ કિંમત. L 60 પ્લસ f1 61 માઇનસ f0 52, 2 ગુણ્યા 61 માઇનસ 52 માઇનસ f2 એટલે 38 ગુણ્યા h એટલે 20. ચાલો સાદરૂપ. 60 પ્લસ 61 માંથી 52 બાદ, એકસાઠ માઇનસ 52, 9 આવે છે. 9 છેદમાં 61 ગુણ્યા 2 કરો, 122 માઇનસ 8 ને 2 10, 1 વિદા આવશે, 4 ને 9 90 ગુણ્યા 20 એટલે 122 માઇનસ 90 તમે કરી શકો. -122 માઇનસ 90 32 આવે છે. ચાલો, 60 પ્લસ 9 ગુણ્યા 2 એટલે 18 અને છેદમાં 32. ચાલો, ફાઇનલ આન્સર 180 ભાગ્યા 32. 5.625 થઈ શકે. 60 પ્લસ 5.625 ઉમેરી દો ભેગા ભેગા. 60 65.625 બહુલક મળી ગયું છે ને. સિમ્પલ કમ્પેરિઝન કરવાની કહીએ તો મધ્યક ને બહુલક બે શોધવાના, નતર ખાલી બહુલક. સૂત્ર છે વર્ગીકૃત માહિતી માટે. અવર્ગીકૃત માહિતી માટે સૌથી વધારે પુનરાવર્તન પામતું અવલોકન લખી નાખો, કામ પૂરું થઈ જાય. આગળ વધીએ. ચાલો નેક્સ્ટ. ત્રીજો ક્વેશ્ચન છે, નીચેની માહિતી એક ગામના 200 કુટુંબ માટે તેમના ઘર ચલાવવા માટે કુલ માસિક ખર્ચનું આવૃત્તિ વિતરણ તમને આપ્યું છે. કુટુંબના માસિક ખર્ચનો બહુલક શોધવાનો છે તથા કુટુંબના માસિક ખર્ચનો મધ્યક પણ શોધવાનું છે. રેડી? તો સૌથી પહેલા આપણે બહુલક શોધવાની વાત કરીએ તો z બરાબર સૂત્ર આવું આવે, l પ્લસ f1 માઇનસ f0 છેદમાં 2f1 માઇનસ f0 માઇનસ f2 ગુણ્યા h. જે બાબતો નોંધનીય છે એ બધી અહીં મેળવતા જઈ. ચલો લખતા જઈએ. સૌથી પહેલા બહુલક વર્ગ લખવો પડે ભાઈ. બહુલક વર્ગ કેને કહેવાય? સૌથી વધારે આવૃત્તિ ધરાવતો વર્ગ. સૌથી વધારે આવૃત્તિ જો 40 જ છે. 1500 થી 2000.
રેડી? તો આમાં થોડોક પ્રશ્ન થાય કે આ અહીંયા આવ્યું એના કરતાં અહીંયા આવ્યું તો અહીંયા આવ્યું તો વાંધો નથી. જુઓ કેમ, કારણ કે તમે આને F1 કહી શકો, એના આગળના વર્ગની આવૃત્તિને F0 કહી શકો, પાછળના વર્ગની આવૃત્તિને F2 કહી શકો. ચિંતાવાળી વાત નથી, થઈ જાય. પણ આ 40 અહીંથી ખસેડીને અહીંયા આવ્યું હોત તો જો અહીંયા આવ્યું હોત 40 અહીંયા આવ્યું હોત તો આને F1 તમે કહેતી નહીં, પાછળ F2 કહેત, પણ F0 કેને કહી શકો? પ્રશ્ન સમજાય છે ને? હા, એવું થઈ શકે ને. એલ એટલે તમને ખબર છે, એલ એટલે તમને ખબર છે આજી સતત આવૃત્તિ વિતરણ છે. 1500 2000 2000 થી 2500 શરૂ થાય છે ત્યાંથી ને એટલે દશીમા બિંદુ ને દશીમા બે હરકું જોઈ લે 1500 લખશો. એની આવૃત્તિ F1 એમાંય કોઈ દિક્કત વાળી વાત નથી, તમે 40 લખશો. પણ જો આ F1 પેલા પગથિયા ઉપર જ હોય તો, પેલા વર્ગની આવૃત્તિ જ હોય તો પેલા વર્ગની જ આવૃત્તિ હોય તો તમે અહીંયા F2 લખી શકો, એ મળી જાય. અહીંયા આગળ ન મળે, એ વર્ગને તમારે કલ્પવો પડે, કલ્પિત વર્ગ તમારે વિચારવો પડે. આની આગળનો વર્ગ તમારે વિચારવો પડે. 1000 થી 1500 છે એની આગળનો જો કલ્પિત વર્ગ વિચારીએ ને તો એ કયો થાય તમને ખબર પડે? તો કે હા, એ કલ્પિત વર્ગ આવો થાય, 500 થી 1000 આવો થાય કલ્પિત વર્ગ, 1000 થી 1500. અને એની આવૃત્તિ અહીંયા 0 લઈ લેવી પડે. કલ્પિત વર્ગ અહીં તમારે વિચારવો પડે 500 થી 1000 અને એની આવૃત્તિ અહીં તમારે લઈ લેવી પડે 0. એટલે તમારું આ F0 મળે જ કેટલું થાય? 0. એક સ્થિતિના વાત છેડી જ છે. તો ક્યારેક ઘણી વખત અહીં છેલ્લા પગથિયા ઉપર આવું થાય, આ છેલ્લા વર્ગની અંદર તમને F1 મળે, આ બહુલક વર્ગ થાય. તો પાછી દિક્કત વાળી વાત એ છે કે એની આગળ આ તમને મળી જાય, F0 મળી જાય, પણ અહીંથી તમે F2 લખવા માંગો તો એ ન મળે. તો વળી પાછો એના પછીનો વર્ગ કલ્પિત કરવો પડે, કલ્પવો પડે. હવે અહીંયા જો 4500 થી 5000 છે, તો અહીંયા તમે એના પછીનો વર્ગ વિચારો તો શું થાય? તો કે 5000 થી 500 નું અંતર છે 5500, અને એની આવૃત્તિ કેટલી લેવી પડે? તો એ 0 લેવી પડે. તો અહીં F2 બરાબર 0. તો એનું અર્થઘટન કે જ્યારે પ્રથમ અથવા તો છેલ્લા વર્ગની અંદર તમને બહુલક વર્ગ મળતો હોય તો એ અનુસાર આગળ અને પાછળ નો વર્ગ કલ્પી લેવાનો અને એની આવૃત્તિ 0 લઈ લેવાની, કામ ખતમ. રેડી? એવો કેસ આવે તો ચર્ચામાં લઈ લીધો છે. અત્યારે આપણે ક્યાં દિક્કત છે? આપણે તો તઈ નહીં મળે છે. ચલો આ બધું દૂર કરી નાખીએ છીએ અને આગળ વધીએ છીએ. વાત તમને મગજમાં બેહી ગઈ છે ને ભાઈ? ઓકે, આમાં કાંઈ દિક્કત નથી. આ દાખલામાં તો એકદમ ચોખ્ખે ચોખ્ખું બધું મળી જાય છે. રેડી વાત છે. ચલો ડિસ્કસ આગળ વધારીએ છીએ. F0 તમારી પાસે 24 અને F2 તમને મળે છે 33, કોઈ વાત નહીં. H 500 મળે છે, ચેક કરી લઈ. બધામાં 500 500 1500 માઇનસ 1000. ચલો H બરાબર 500 આવે, બધી બાબત મળી ગઈ છે. અહીં લખી નાખીએ. ચલો L 1500 પ્લસ F1 40 છે, માઇનસ F0 24 છે, છેદમાં 2 ગુણ્યા 40 માઇનસ F0 એટલે 24 માઇનસ F2 એટલે 33 ગુણ્યા H એટલે 500. ચાલો સાદુરૂપ આગળ વધારીએ. કિંમતો બધી મૂકી દીધી છે. 40 માઇનસ 24 કરો, 16 આવે, બરોબર છે. 1500 પ્લસ 16 છેદમાં આ 80 થાય, 40 ગુણ્યા 2 તો 80 માઇનસ તમારે કરવાના 24, પાછા માઇનસ કરવાના 33, ટોટલ આવશે 23 ગુણ્યા 500. ચાલો તો 16 ગુણ્યા 500 ટોટલ જે તમને મળ્યું 8000, એને ભાગ્યા 23 કરો. ચલો 1500 પ્લસ 347.8260. હા, એમાં તમે 1500 ઉમેરજો.
એટલે કેટલા થાય 1847.8260 રેડી વાત છે છેદ બહુલક મળી જાય છે આમાં બહુલક જ ફાઇન્ડ કરવાનો છે સાથે સાથે હજી મધ્યક પણ શોધવાનો કીધો છે મધ્યક પણ શોધીએ ચાલો રેડી સેમ દાખલા માટે મધ્યક માટેની ગણતરી આ અંતરાલ આપ્યું છે વર્ગ અંતરાલ આ ફ્રીક્વન્સી છે fi મધ્ય કિંમત શું છે આ બેનો સરવાળો છેદમાં 2 મૂકો 1000 + 1500 ના છેદમાં 2 કેટલા થાય હા 1250 આ 1750 થાય આ કેટલા થાય 2250 આ કેટલા થાય બેનો સરવાળો છેદમાં 2 2750 આ 3250 થાય આ કેટલા થાય 3750 4250 અને 4750 યુઆઈ વાળી રીતે જ કરવી પડે એ ધારો બરોબર ગમે ત્યાં એ બનાવી નખાય આની એ ધાર લઈ તો અહીંયા યુઆઈ બરાબર શું આવે તો કે xi માંથી એ બાદ કરીને છેદમાં h બરાબર શું છે આપણે આગળ મેળવ્યું હતું પાછું લખી નાખીએ વર્ગ અંતરાલની લંબાઈ 1500 માઈનસ 1000 બરાબર 500 આવે છે કોઈ વાત નહીં અહીં તો 0 થઈ જશે અહીંયા બાદ કરો 2750 બાદ કરો આમાંથી 2250 માંથી તો 500 માઈનસ 500 અને છેદમાં 500 એટલે -1 સેમી રીતે ગણતરી કરો FIUI આ બેનો ગુણાકાર 24 × 3 સૂત્ર ખબર છે ને તમને એ પ્રમાણે જ આપણે કોષ્ટક બનાવતા જઈશું x બાર બરાબર આવું છે a પ્લસ સિગ્મા FIUI ના છેદમાં સિગ્મા FI ગુણ્યા h આમ છે એટલે xi પહેલા મધ્ય કિંમત મેળવી એની મદદથી UI અને હવે FIUI મધ્યક શોધવાની વાત છે ચલો તો પેલા સિગ્મા FI મેળવી લઈ 24 આ બધાનો સરવાળો કરો 200 કુટુંબ છે તો દેખીતી વાત છે 200 થવા જોઈએ કરશો તો ઈ થાય 40 + 33 + 28 + 30 + 22 + 16 + 7 રેડી છે ડન છે ખ્યાલ તો આવી જ ગયો 200 FIUI મેળવીએ 24 × 3 અને 72 -72 -80 -33 00 30 44 48 28 ચલો 72 બાદ કરવાની થાય છેલ્લે લખશું પહેલા 28 + 48 + 44 + 30 જે ટોટલ મળે છે એમાંથી બાદ કરતા જાઓ -33 -80 -72 -35 આવે છે કોઈ બાત નહીં તમને બધી બાબત મળી ગઈ છે એ નોટ કરી લ્યો એક તો તમને સિગ્મા FI મળી ગયું 200 h આપણને મળી ગયું સિગ્મા FI મળી ગયું એ બરાબર 2750 એ પણ આપણને ખ્યાલ આવી ગયો સિગ્મા FIUI મળી ગયું FIUI નો સરવાળો સિગ્મા ને સરવાળો -35 છે ચાલો બધી વાત અહીં ક્લિયર થઈ ગઈ હોય તો બધી આમાં મૂકી દો મધ્યક x બાર બરાબર a 2750 પ્લસ સિગ્મા FIUI એટલે -35 સિગ્મા FI એટલે 200 ગુણ્યા h એટલે 500 સાદરૂપ આપો એ 0 0 કેન્સલ 35 × 5
આ પ્લસ માઇનસ માઇનસ થાય 35 × 5 175 થાય છે એને ભાગ્યા 2 87.5 આવે છે 2750 માઇનસ 87.5 ટોટલ ચલો x બાર બરાબર 62.5 આ મધ્યક મળી ગયો જો મધ્યક અને બહુલક જુદું જુદું આવે છે 1847.8260 હતું આમાં મધ્યક મોટો આવ્યો બહુલક કરતા ચાલે થઈ શકે બધું થઈ શકે બે સમાન બી હોઈ શકે એક નાનું એક મોટું બી હોઈ શકે સરેરાશ કિંમત આપે છે બીજું વધુ વખત આવતા અવલોકનોની સંખ્યા બતાવે છે જુદી જુદી વાત છે કોન્સેપ્ટ જુદા જુદા છે ઓકે આગળ વધીએ ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 4 નવું આમાં કાંઈ જ નથી સેમ રકમ છે આપણે બહુલક શોધવાનું છે નીચેનું વિતરણ આપણને ભારતની ઉત્તર માધ્યમિક શાળાઓમાં રાજ્યવાર શિક્ષક વિદ્યાર્થીઓનું ગુણોત્તર વિતરણ આપણને આપ્યું છે આ માહિતીનો બહુલક અને મધ્યક શોધો બંનેના માપનું અર્થઘટન કરો અર્થઘટન બી તમને ખબર છે તો સૌથી પહેલા બહુલક શોધીએ સતત આવૃત્તિ વિતરણ છે જુઓ તમે 15 થી 20 20 થી 25 20 થી શરૂ થાય છે તો z બરાબર સૂત્ર આવું છે l + f1 - f0 ના છેદમાં 2f1 - f0 - f2 ગુણ્યા h જેટલી બાબત છે એ બધી શોધીએ તો સૌથી પહેલા તમારે બહુલક વર્ગ શોધવો પડે ચલો બહુલક વર્ગ લખો બહુલક વર્ગ શું મળશે તો કે સૌથી વધુ આવૃત્તિ ધરાવતા વર્ગને બહુલક વર્ગ કહેવાય સૌથી વધારે આવૃત્તિ ગોતો આ ફ્રીક્વન્સી છે fi છે 3 8 સૌથી વધારે આ છે તો તમને ખબર પડે આ બહુલક વર્ગ થાય f1 કહેવાય એની આગળ f0 એના પછી f2 બધી જ માહિતી ચલો અહીંયા બહુલક વર્ગ થશે 30 થી 35 l એનું અધસીમા બિંદુ 35 નો થાય તો ઉર્ધ્વસીમા બિંદુ થાય અધસીમા બિંદુ 30 થાય ચલો f1 એની આવૃત્તિ બહુલક વર્ગની આવૃત્તિ 10 f0 એના આગળના વર્ગની આવૃત્તિ 9 f2 એના પાછળના વર્ગની આવૃત્તિ 3 h વર્ગ લંબાઈની વાત કરવી પડે 20 - 15 બધાયના વર્ગ લંબાઈની વાત કરવી પડે બધી સમાન છે 5 20 માંથી 15 બાદ કરો કરી જો 35 માંથી 30 બાદ 40 માંથી 35 કિંમતો મૂકી દો એટલે કામ પતે એકદમ સહેલો દાખલો બધાય સરખી મેથડથી થાય છે ભાઈ સૂત્ર કમ્પ્લીટ હોય એટલે કામ થઈ જાય f0 એટલે 9 છે 2 × 10 -9 - f2 એટલે 3 અને ગુણ્યા h એટલે 5 સાદુરૂપ આપો 30 પ્લસ આ 1/20 માંથી બાદ કરવાના 9 અને 3 એટલે 12 બાદ કરો તો 8 ગુણ્યા 5 આ દશાંશમાં લખશું 30 પ્લસ ચલો 5/8 0.625 30 ઉમેરો તો 30.625 હાલો બહુલક મળી ગયું ફાઇનલ રેડી છે હજી આપણે મધ્યક શોધવાનું કીધું તો ક્વેશ્ચન નંબર 4 છે આપણે મધ્યક શોધવાનો છે બહુલક આપણે શોધ્યો તો મધ્યકનું સૂત્ર શું થાય હા સૌથી પહેલા પ્રતિ શિક્ષક વિદ્યાર્થીઓની સંખ્યા વર્ગ અને રાજ્યો કેન્દ્ર શાસિત પ્રદેશોની સંખ્યા ફ્રીક્વન્સી fi આપણને આપ્યું છે તો સૌથી પહેલું કામ આપણે શું કરવું પડે મધ્ય કિંમત શોધવાની આ બેનો સરવાળો છેદમાં 2 35 ના છેદમાં 2 એટલે 17.5 ચાલો મધ્ય કિંમત અહીંયા 20 અને 25 એટલે 45 ના છેદમાં 2 22.5 બધી જ રીતે મધ્ય કિંમત શોધી શકાય 27.5 32.5 એનો સરવાળો છેદમાં 2
37.5 42.5 હવે આપણને ખબર છે 5 5 વર્ગ લંબાઈ 5 છે બધા વર્ગોની 20 માંથી 15 બાદ કરો 30 માંથી 25 બાદ કરો રેડી છે 5 5 ઉમેરતા જાઓ તોય થઈ જાય 52.5 જો xi ની કિંમત દશાંશ વાળી આવે છે તો તમે છેલ્લું પડે એટલે પદ વિચલનની રીત જ કરાય પદ વિચલન ચલો સૂત્ર આવું છે ને મધ્યક શોધવાનું x બાર બરાબર એટલે મધ્યક બરાબર ધારેલ મધ્યક a પ્લસ સિગ્મા fi ui કુલ આવૃત્તિ સિગ્મા fi ગુણ્યા h જે બાબતની જરૂર પડે એ બધી અહીં મેળવતા જાઓ ચલો સૌથી પહેલા h 20 માઇનસ 15 એટલે 5 થાય છે સતત આવૃત્તિ વિતરણ છે ઉધ્વસીમાં બિંદુ ને ઉધ્વસીમાં બે હરખું થાય 20 માંથી 15 બાદ બધામાં સમાન છે વર્ગ લંબાઈ એ ધારવો પડે xi માંથી ધારવાનું હોય ગમે ને એકને ધારી લઈ આને ધાર લઈ ધારો કે a 32.5 તો a બરાબર 32.5 તો ui બરાબર તો આવું છે xi માઇનસ a ના છેદમાં h હા ui બરાબર આવું છે xi માઇનસ a ના છેદમાં h મેળવો તો 0 થાય 27.5 માઇનસ a એટલે 32.5 કરો તો માઇનસ 5 ના છેદમાં h એટલે 5 એટલે -1 એટલે -2 માઇનસ અહીંયા 1 2 3 4 સૂત્રમાં FIUI મેળવવું પડે FIUI અહીંયા -9 8 દુ 16 -9 0 0 3 0 0 4 દુ 8 8 ને 3 11 થાય એટલે -5 આવે ને 8 ને 9 ને 9 18 18 ને 5 23 એટલે -23 તમે સરવાળો કરી શકો સિગ્મા fi હા બધાનો સરવાળો કરો તો 35 થાય છે રેડી તો સિગ્મા fi છે આપણી પાસે ચલો સિગ્મા fi છે આપણી પાસે 35 છે 35 સરવાળો કરી જોજો 8 + 3 + 9 + 10 + 3 + 2 35 સિગ્મા FIUI બરાબર -23 સમીરા સાદુરૂપ આપી દો મધ્યકમાં કિંમતો મૂકી દો બધા સૂત્રો a બરાબર 32.5 છે પ્લસ સિગ્મા FIUI -23 સિગ્મા fi 35 છે ગુણ્યા h બરાબર 5 છે ચાલો સાદુરૂપ 23 ગુણ્યા 5 ટોટલ આવે છે ને ભાગ્યા તમારે કરવા પડે 35 એટલે થાય છે 32.5 પ્લસ માઇનસ માઇનસ 2.8 3 પોઈન્ટ 2 પોઈન્ટ નહીં 3.2857 ટૂંકાવી શકાય 3.286 કહી શકાય 5 કે 5 કરતા મોટો આંકડો હોય તો આગળ એક ઉમેરી દેવાય આમને રાખો તો વાંધો નથી પરફેક્ટ આવું કર્યું 23 ગુણ્યા 5 ભાગ્યા 35 ઓકે છે ચાલો બાદ કરવાના છે 32.5 માંથી બાદ કરવાના છે 3.2857 ચલો 29.2143 ટૂંકમાં 29.2 લખવું હોય તો હાલે આખું પરફેક્ટ લખો તો વાંધો નથી આ મધ્યક તમને મળ્યો મધ્યકને સંકેતમાં x બાર વડે દર્શાવાય બહુલક તો તમે પહેલાથી શોધી નાખ્યો તો 30.6 કયો હતો તો 625 કયો ચાલે બહુલક z 30.625 લગભગ બરાબર 30.6 કયો તો ભી ચાલે પાછળ 5 કરતા ઓછી કિંમત હોય તો દૂર કરી શકે રેડી છે બેયનું અર્થઘટન કરવાનું છે તો આ બહુલક શું દર્શાવે વધારે વખત પુનરાવર્તન થતું અવલોકન અને આ શું દર્શાવે સરેરાશ બસ અર્થઘટનમાં એટલું જ છે લખવાનું તો લખી નાખો શું લખશો હા વધારે સંખ્યામાં મોટા ભાગમાં મોટા ભાગના રાજ્યો કે કેન્દ્ર શાસિત પ્રદેશો
મોટાભાગના રાજ્યો કે કેન્દ્ર શાસિત પ્રદેશોમાં પ્રતિ શિક્ષક એટલે શિક્ષક દીઠ પ્રતિ શિક્ષક એટલે શિક્ષક દીઠ વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી? બહુલક ઝેડ એટલે 30.6 મળે છે. આમે બહુલકનો અર્થ કર્યો. મોટાભાગના રાજ્યો કેન્દ્ર શાસિત પ્રદેશોમાં શિક્ષક દીઠ વિદ્યાર્થીઓની સંખ્યા 30.6 છે. મોટાભાગના એટલે વધારે પડતા પ્રમાણમાં પુનરાવર્તન થતી બધી બાબત છે. પુનરાવર્તન થતો અંક 30.6 છે. એટલે મોટાભાગના રાજ્યો કેન્દ્ર શાસિત પ્રદેશોમાં શિક્ષક દીઠ વિદ્યાર્થીઓની સંખ્યા 30.6 છે. આ મધ્યક શું આપે એની વાત એ લખી. અને શિક્ષક દીઠ પ્રતિ શિક્ષક એટલે શિક્ષક દીઠ સરેરાશ વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી આવે છે? તો કે 29.2. સરેરાશ વિદ્યાર્થીઓની સંખ્યા શિક્ષક દીઠ સરેરાશ વિદ્યાર્થીઓની સંખ્યા 29.2 છે. તો એક સરેરાશ મૂલ્ય આપે છે ને એક મારે વખતે પુનરાવર્તન થતું અંક આવે છે. એટલે મોટાભાગના રાજ્યો કે કેન્દ્ર શાસિત પ્રદેશોમાં શિક્ષક દીઠ વિદ્યાર્થીઓની સંખ્યા 30.6 હોય અને સરેરાશ શિક્ષક દીઠ સરેરાશ વિદ્યાર્થીઓની સંખ્યા 29.2 હોય. આવી રીતની વાત છે. ઓકે છે. આગળ વધીએ. ચાલો નેક્સ્ટ એના પછીના પ્રશ્ન તરફ. ક્વેશ્ચન નંબર 5 છે. નીચે આપેલ આવૃત્તિ વિતરણ વિશ્વના કેટલાક શ્રેષ્ઠ બેટ્સમેનો દ્વારા એક દિવસીય આંતરરાષ્ટ્રીય મેચોમાં નોંધાવેલ રનની સંખ્યા આપે છે. માહિતીનું બહુલક શોધવાનું છે. તો બહુલકનું સૂત્ર Z બરાબર L પ્લસ F1 માઇનસ F0 ના છેદમાં 2F1 માઇનસ F0 માઇનસ F2 ગુણ્યા H છે. જે બાબત આમાં મિસિંગ છે એ બધી બાબત અહીંયા શોધીએ છીએ. તો સૌથી પહેલા મારે બહુલક વર્ગ શોધવો પડે. ચલો બહુલક વર્ગ સૌથી વધુ આવૃત્તિ ધરાવતા વર્ગને બહુલક વર્ગ કહેવાય. તો સૌથી વધુ આવૃત્તિ ધરાવતો વર્ગ અહીં મારે શોધવો પડે. તો સૌથી વધુ આવૃત્તિ ધરાવતો વર્ગ શોધો. ચાલો સૌથી વધારે આવૃત્તિ ધરાવતો વર્ગ આ રહ્યો 18 છે. 18 સૌથી વધારે આવૃત્તિ 18 છે. તો સૌથી વધુ આવૃત્તિ ધરાવતો વર્ગ આ થયો બહુલક વર્ગ. કેટલો થયો? 4000 થી 5000. આ સૌથી વધારે આવૃત્તિ છે. આને શું કહેવાય? બહુલક વર્ગની આવૃત્તિને F1, એની આગળના વર્ગની આવૃત્તિને F0, પછીની આવૃત્તિને F2, પછીના વર્ગની આવૃત્તિને F2. બધું મળી ગયું. ચાલો કિંમતો મૂકી દો અહીંયા. L બરાબર બહુલક વર્ગનું અધસીમા બિંદુ, અધસીમા બિંદુ એક જ થાય. સતત આવૃત્તિ વિતરણ છે. 3000 થી 4000, 4000 થી પાછું ચાલુ થાય. F1 બરાબર 18, F0 બરાબર 4 અને F2 બરાબર 9. H બરાબર 4000 માઇનસ 3000 1000 વર્ગ અંતરાલની લંબાઈ. બધી કહાની લખાઈ ગઈ. કિંમત મૂકી દો. L 4000 છે પ્લસ F1 18 માઇનસ F0 4 છેદમાં 2 ગુણ્યા F1 એટલે 18 માઇનસ F0 એટલે 4 અને F2 એટલે 9. જો 9 છે. F2 બરાબર 9 આવે છે ગુણ્યા H એટલે 1000. સાદુરૂપ આપો થોડું મજા આવે. 4000 પ્લસ 18 માંથી 4 બાદ કરો 14 વધે છેદમાં 18 ગુણ્યા 2 કરો તો 36 માઇનસ 9 10 ને 13 બાદ કરવાની ગુણ્યા 1000. ચાલો સાદુરૂપ ફાઇનલ આપી દઈએ. 36 માઇનસ 13 23 થાય છે. તો 4000 પ્લસ 14 ના છેદમાં 23.
ચલો 14 ગુણ્યા 1000 એટલે 14000 ભાગ્યા 23 4000 પ્લસ 608.695 એમાં 4000 ઉમેરજો એટલે કેટલા થયા ફાઇનલ આન્સર Z બરાબર 4608.695 આ બહુલક રેડી છે ઓકે આગળ વધીએ ચાલો નેક્સ્ટ એના પછીનો પ્રશ્ન ક્વેશ્ચન નંબર 6 છે એક વિદ્યાર્થીએ પ્રત્યેક 3 મિનિટનો એક એવા 100 સમયગાળાઓ માટે રસ્તા પરની એક જગ્યાએથી પસાર થતી ગાડીઓની સંખ્યાની નોંધ કરી જો અને તેની નીચે આપેલ કોષ્ટક પ્રમાણે સંક્ષિપ્ત સ્વરૂપમાં દર્શાવી છે આ માહિતીનો બહુલક સૂત્ર બહુલક માટેનું સૂત્ર તો કોમન છે Z બરાબર L પ્લસ F1 માઇનસ F0 ના છેદમાં 2F1 માઇનસ F0 માઇનસ F2 ગુણ્યા H જે બધી બાબતો છે એ પાછળ આગળ નોંધ કરીએ બહુલક વર્ગ શોધવો પડશે સૌથી પહેલા બહુલક વર્ગ કેને કહેવાય સૌથી વધારે એટલે કે મહત્તમ આવૃત્તિ ધરાવતો વર્ગ બહુલક વર્ગ થાય મહત્તમ આવૃત્તિ ગોતો 14 કરતા મોટા 20 છે 20 કરતા મોટા કોઈ નથી 40 થી 50 ચાલો L બરાબર 40 સતત આવૃત્તિ વિતરણ છે 30 40 40 થી 50 50 થી 60 અધસીમાં બિંદુ અધસીમાં બી હરખું થાય અને F1 કહેવાય બહુલક વર્ગની આવૃત્તિ 20 બહુલક વર્ગની આવૃત્તિ F1 એની આગળ F0 એના પછી F2 ચલો લખી નાખો બધું F0 બરાબર 12 અને F2 બરાબર 11 H બરાબર વર્ગ અંતરાલની લંબાઈ 10 માઇનસ 0 બરાબર 10 બધાની સમાન છે કિંમત મૂકી દો ચાલો L બરાબર 40 પ્લસ F1 એટલે 20 માઇનસ F0 એટલે 12 છેદમાં 2 F1 એટલે 20 માઇનસ 12 માઇનસ F2 એટલે 11 અને ગુણ્યા H એટલે 10 40 પ્લસ 8 આવશે 20 માંથી 12 બાદ 40 માઇનસ 12 માઇનસ 11 કેલ્ક્યુલેશન કરી નાખીએ ચલો 40 માઇનસ 12 માઇનસ 11 17 આવશે અને ગુણ્યા 10 10 ગુણ્યા 8 એટલે 80 થાય 80 ભાગ્યા તમારે કરવાનું થાય 17 ટોટલ આવે છે 4 પોઈન્ટ આ 40 તો છે પ્લસ 4.7058 એમાં તમે 40 ઉમેરી દો 44.7058 આ બહુલક Z મળે છે રેડી વાત છે તો બહુલકના દાખલા તો ખૂબ સહેલા છે મધ્યક અને બહુલકની કમ્પેરિઝન પણ આમાં કરી તો બસ આજે અહીંયા સુધી જ રાખીએ વધારાના વિડીયો જોવા માટે તમે પ્રજ્ઞાન એજ્યુકેશન લર્નિંગ એપ ડાઉનલોડ કરી શકો અહીં તમારો મોબાઈલ નંબર અને તમારું નામ એન્ટર કરવાનું છે અહીં ઓફ રાખજો આગળ વધો આ પ્રકારની સ્ક્રીન આવે એમની અંદર સ્ટોરમાં જવાનું છે ક્લાસ 10 એન્ટર કરતા જ કોર્સિસ ખુલી જશે આગળ વધી શકાય કંઈ ક્વેરી હોય તો આ નંબર ઉપર સંપર્ક પણ સાધી શકાય આજે અહીંયા સુધી જ રાખીએ નેક્સ્ટ લેક્ચરની અંદર વધારાના ક્વેશ્ચન સાથે પાછા મળશું આવજો બધા